થેન્ક યુ રિસ્પેક્ટેડ ડૉક્ટર કનાબર સર. ડૉક્ટર કનાબર સરે ખૂબ સુંદર પૂર્વ ભૂમિકા બાંધી આપી. આપણે એક એવી આત્મકથાના વિમોચન તરફ આગળ વધી રહ્યા છીએ જેમાં પોતાના જીવનની છબીની સાથે પોતાના યુગના સર્વ સમાંતર પ્રવાહો વહેતા વહેતા અંદર વણી લેવાયા છે. માનનીય ગોવિંદ કાકાએ લગભગ 40 વર્ષ સુધી રોજનીશી લખી છે. કોઈની પણ આત્મકથા જુઓ તો આટલો બધો વિસ્તૃત ડેટા એમાં તારીખ વાર સહિત ઉપલબ્ધ ન હોય. જેમને જેમને જે સ્થળે મળ્યા છે, જે વાત થઈ છે, એ વાતમાંથી જે પસંદ કરવા યોગ્ય છે એ મોતીઓ વીણી એમણે પોતાની રોજનીશીમાં સાચવી રાખેલા છે. 40 વર્ષની એ રોજનીશી. આજે ડેટા શબ્દ બહુ મહત્ત્વનો છે. પેટ્રો ડોલર કરતાં અને ડોલર કરતાં પણ ડેટા મોટો શબ્દ છે. ડેટા પરના કમાન્ડ માટે ભવિષ્યમાં વિશ્વયુદ્ધ થવાના છે. તો એ ડેટા અંગેનું અભિજ્ઞાન, એડવાન્સ નોલેજ માનનીય શ્રી ગોવિંદ કાકાએ આજથી 40 વર્ષ પહેલાં ધારણ કરેલું, અને જેને સેન્સ ઓફ ડોક્યુમેન્ટેશન કહેવાય, જે બહુ શ્રીમંત માણસોમાં ક્વચિત જ હોય છે, એને બદલે એકદમ ગહનતાથી, એટલે જીવન કેટલું ઊંડાણપૂર્વક તેઓ જીવ્યા છે, ટાઈમ એલિમેન્ટને તેઓએ કેટલી પારદર્શક રીતે આત્મસાત કર્યું છે, અને પોતાનો અને સમયનો સૂર અને તાલ એમણે કેવી રીતે મેળવ્યો છે એનો ખૂબ સુંદર હિસાબ એમણે આત્મકથામાં આપ્યો છે. પ્રાચીન કાળમાં એટલે 500 વર્ષ પહેલાંથી જ્યારે ગુજરાતીઓનો વહાણવટા ઉપર કમાન્ડ હતો અને દુનિયાના તમામ બંદરો પર ગુજરાતીઓના વાવટા ફરકતા હતા, જામનગરના ભાટિયાઓ એમાં અગ્રેસર હતા, અને વાણિયાઓ, જે વાણિયા શબ્દ વહાણિયાઓ ઉપરથી આવેલો છે. સમુદ્રમાંથી આવેલી લક્ષ્મી જે સૌથી વધુ સ્થિર હોય છે, પતિની સામે સ્ત્રી સ્થિર હોય છે. એ ત્રૈલોક્ય મહીની લક્ષ્મીને ગુજરાતીઓ સમુદ્રમાંથી લઈ આવ્યા સદીઓ સુધી. એને કારણે ગુજરાતમાં લક્ષ્મી સ્થિર છે, વ્યાપક છે. ગુજરાતના સમૃદ્ધિના માનાંકો ઘણા ઊંચા છે. ભારતના અનેક રાજ્યોમાં આપણે આગળ છીએ. તે સમયે કહેવાતું હતું કે ગુજરાતીઓના હિસાબ કિતાબ બહુ અદ્ભુત હોય છે. તો એના ઘણા બધા વર્ષો પછી આપણને ગોવિંદ કાકા મળ્યા છે કે જેમના પોતાના હિસાબ અને આ કિતાબ બંને ખૂબ સુંદર છે. એમના હિસાબમાં સમાજનું બહુ મોટું ખાતું છે અને સમાજની ખૂબ મોટી એન્ટ્રીઓ છે. જાણ્યાના આંસુ સૌ લૂછે છે, પણ અજાણ્યાના આંસુ લૂછવાનો રૂમાલ તેઓ પોતાના ખિસ્સામાં રાખે છે, જે સૌથી મોટું સમૃદ્ધિનું નિશાન છે. મંચ પર બિરાજમાન મહાનુભાવોનું સન્માન કરવા માટે હું ડૉક્ટર સરને વિનંતી કરું કે તેઓ તો મારી સાથે કોર્ડિનેટ કરશે. મંચ પર બ્રહ્માનંદ વિદ્યાધામના માનનીય શ્રી પૂજ્ય મુક્તાનંદ બાપુ બિરાજે છે. મુક્તાનંદ બાપુનું સન્માન મુકુલભાઈ મહેતાને અને મહેન્દ્રભાઈ જોશીને આપણા સ્થાનિક અગ્રણી વિનંતી કરીશ કે તેઓ પર આવશે અને પૂજ્ય મુક્તાનંદ બાપુનું અભિવાદન, સન્માન. બેટા, આપ સૌ જાણો છો કે પૂજ્ય મુક્તાનંદ બાપુ બ્રહ્માનંદ વિદ્યાધામના અધ્યક્ષ છે. તેઓ અબોલ પશુ પંખીઓ માટે ખૂબ જ સેવા ભાવના ધરાવે છે. અનેક વાર્ષિક કેમ્પ કરે છે. તેઓ ભારતીય ધર્મસભાના પ્રમુખ છે, અખાડાના પણ પ્રમુખ છે. તેમના ઘણા બધા શિષ્યો ભારતના વિવિધ પંજાબ સહિતના રાજ્યોમાં ફેલાયેલા છે. કોરોના કાળમાં જ્યારે જ્યારે પણ પશુઓ પર સંકટ આવ્યું એમને સંભાળ રાખી છે. લગભગ 450-500 અનાથ બાળકોને સાચવે છે. 1000 ઘોડીઓને સાચવે એવા વિવિધ સ્થળે એમની પાસે વૃદ્ધાશ્રમો છે, અને બહુ ઊંડાણપૂર્વક ધર્મ ભાવના સાથે તેઓ સેવા કરે છે. માનનીય શ્રી ગીજુભાઈ ભરાડનું અભિવાદન કરવા માટે હું તુલસીભાઈ મકવાણા, કેતનભાઈ જોશી અને આચાર્ય રવજીભાઈ કાચાને વિનંતી કરીશ કે તેઓ અત્યારે વધારે અને ગુજરાતના અગ્રણી શિક્ષણવિદ અને ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજીના સમગ્ર ગુજરાતના અગ્રીમ દૂત, જેને આદિગુરુ કહેવાય, આદિગુરુ એવા શ્રી ગીજુભાઈ ભરાડ, જેણે અનેક ડૉક્ટરો અને એન્જિનિયરો ગુજરાતને ભેટ કર્યા છે, તેમનું અભિવાદન કરવા માટે વિનંતી કરીશ. ભરાડ સાહેબે 1000 પુસ્તકોની
ગ્રંથ તુલા કરી અને તેમના ગુરુ પૂજ્ય મુક્તાનંદ બાપુની ગ્રંથ તુલા કરેલી છે. એ પ્રસંગ આપણને સૌને યાદ છે. જે વિરલ કહી શકાય એવો પ્રસંગ છે. ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા અને ધારાસભ્ય મહેશભાઈ કસવાલા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમ હરેશભાઈ મહેતા છે. હરેશભાઈ મહેતા આપણા વિસ્તારમાં વિદ્યાગુરુ ફાઉન્ડેશનના અધ્યક્ષ તરીકે જાણીતા છે, પણ તેઓ મુંબઈના બહુ જ વિદ્વાન ઉદ્યોગપતિ છે. એનું સન્માન કરવા માટે હું પરેશ મહેતા, ટોમભાઈ અગ્રવાલ અને ઉમેશભાઈ જોશીને વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવશે. હરેશભાઈ કલા, સાહિત્ય અને સંગીતના પક્ષધર છે. તેઓ આમ બીજી રીતે વિદ્યાગુરુ ફાઉન્ડેશન એટલે સાગર સંપ્રદાયના છે. ગોરીસાગર સાહેબના એક પટ્ટ શિષ્ય છે એમને કહેવાય. એમણે ગુરુ માટે શિષ્ય શું કરી શકે એનું દ્રષ્ટાંત હરેશભાઈ મહેતા સર છે. હું વિનંતી કરીશ પરેશભાઈ મહેતાને કે તેઓ ડૉક્ટર ભરતભાઈ કાનાપર સરને વિનંતી કરીશ કે ચેતનભાઈ રાવળ અને મધુભાઈ અજુગિયાની સાથે રહીને તેઓ SRK એક્સપોર્ટ્સના ચેરમેન અને આપણી આજની સભાના કેન્દ્રવર્તી માનનીય શ્રી ગોવિંદભાઈ ધોળકે, ભરતભાઈ કાનાપર જેઓ સચ્ચરિત્ર પરિક્રમા સમિતિના વડા પણ છે. થોડી મહેનત કરીને લીધી છે એ બદલ ડૉક્ટર વિજય કાનાપર સર તરફ પ્રસન્નતા વ્યક્ત કરું છું. આપણી વચ્ચે માનનીય શ્રી ચિંતનભાઈ શેઠ છે, જેઓ આરઆર પબ્લિકેશનના વડા છે અને માનનીય ભગતભાઈ પુરાભાઈ શેઠના સંસ્કારથી પોતે દેદીપ્યમાન છે. ગુજરાતી પ્રકાશક જગતમાં આરઆર શેઠની કંપની પ્રથમ સ્થાને બિરાજે છે. લગભગ 1 કે 2 વર્ષમાં એમની શતાબ્દીની ઉજવણીનો પ્રસંગ આવશે. હું વાસુદેવભાઈ સોઢા, ભરતભાઈ ઉપાધ્યાય અને ઉદયભાઈ આપણા સાહિત્ય સંપ્રજ્ઞતા ધરાવતા મિત્રોને વિનંતી કરું છું કે તેઓ આવશે અને આરઆર શેઠ પબ્લિકેશનના વડા માનનીય શ્રી ચિંતનભાઈ શેઠનું સ્વાગત અને અભિવાદન કરશે. પ્રકાશન જગતમાં એમની એક આગવી મુદ્રા છે. ઉપરાંત આ ગુજરાતી આવૃત્તિના તેઓ પ્રકાશક પણ છે. ભરતભાઈ અને ઉદયભાઈ, આપણે SRKની પ્રેઝન્ટેશન ઉપર એક નજર નાખવા ચાહીએ. આપણા ટેકનોલોજીકલ સંચાલક મિત્રોને વિનંતી કરું છું કે તેઓ શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ, શ્રી રામકૃષ્ણ ડાયમંડ્સ અને એમના જે આખી યાત્રા છે પોતાના ઔદ્યોગિક સંચાલનની, એની એક ઝલક આપણને મળશે. એમના કર્મચારીઓને જીવનથી ભરપૂર રાખવામાં, એમને પોતાનો પરિવાર માનવામાં, એમના પ્રત્યે સહિષ્ણુતા દાખવવામાં, એમના નિર્વ્યસનની માવજત લેવામાં, એમને નિર્વ્યસનમાં દ્રઢ વિશ્વાસ કરવામાં, 7-8 હજાર કર્મચારીઓના વિશાળ પરિવારમાં સંબંધોની સમતુલા, લાગણી, હું અને તતલી આંગળીએ ગોવર્ધન પર્વત ઉપાડવાની જવાબદારી પોતાની જે નિભાવે છે માનનીય શ્રી ગોવિંદ કાકા, અને એની એ પહાડની છત્રછાયામાં બધા સુંદર રીતે ઉત્પાદન કરે છે. ખૂબ જ મોટી શાખ છે વિદેશમાં અને દેશમાં રામકૃષ્ણ ડાયમંડ્સની. તો એમને એક ઝલક બહુ ઓછા સમય માટે આપણે તૈયાર કરાવવાનું છે, ખાસ અહીંના મિત્રો અને માનનીય ગોવિંદ કાકાના ચાહકો માટે. એ ઝલક આપણે થોડી વાર જોઈએ, પછી આપણે કાર્યક્રમનું આગળ લઈ જઈશું.
karma. It makes fire and radiates life. It embraces and then shapes destiny. In 1964, a boy of 13 left his remote village Dudhana in Saurashtra. He was mesmerized by the then buzzing town of Surat. He started to work as a diamond artisan. He could see life emerging in the polished diamonds, and he could also sense a fire and passion rising in his own being. As his spiritual guru ordained from the divine song of God, Srimad Bhagavad Gita, the boy got to know his karma. Just 6 years later, in 1970, he made a company with 2 partners. Govind Dholakia named it after the 3 gods he revered. Sri Ramakrishna Exports, SRK. The fire of the diamond and the passion in his being was getting intense. The business kept flourishing. Many accolades came his way. Like a true karma yogi, he kept working. गीता में भगवान ने बोला है कि कर्म करेगा, तेरा अधिकार खाली कर्म करने में है, उसके फल में नहीं है, फल तो देने वाला ईश्वर है. In 2011, he established one of the world's most advanced diamond crafting facility, SRK Empire, a LEED Platinum certified building from US Green Building Council with a fully air-conditioned environment for all its thousands of artisans and best possible environmental considerations. डोंगरी जी महाराज ने एक सेंटेंस बोला था कि संपत्ति एंड संतति ये प्रारब्ध अनुसार मिलती है, इनके लिए प्रयत्न करने की जरूरत है, पाप करने की नहीं. The morals and principles have been passed on to the next generation. The unflinching faith in his own nothingness and a steely belief that he can do anything has resulted in a spectacular rise. Today, SRK is at the pinnacle of the global 6,000 craftspersons, clients and partners from more than 80 countries and a maximum number of ISO certifications. Pure Light is SRK's brand price. It reflects our sparkling journey of 6 decades of principles, trust and integrity, signifying our right conduct in the right direction towards society and the world. SRK House was another state-of-the-art diamond crafting facility addition. Both SRK Empire and SRK House are the microcosms that represent the flourishing diamond industry of India. Knowledge is the fountainhead of the Indian traditional system. Govind Dholakia started Santokba Award in the affectionate memory and honor of his late mother Santokba in the year 2006. Various renowned international dignitaries have become part of this noble mission. Cities like IIMA, IIT, IMS. માનનીય સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા રાજ્યશ્રી ગૌરવ તરીકે આજની સભામાં વિદ્યમાન છે, તેમનું મંચ તરફથી હું સ્વાગત કરું છું. જે પુસ્તકનું લોકાર્પણ આપણે કરવા જઈ રહ્યા છીએ, હવે આપણે જ્યારે યજ્ઞ કરવા બેઠા હોઈએ ત્યારે પ્રાચીન કાળમાં જે મંત્રો લખાયા, ઇદમ ઇન્દ્રાય નમઃ ઇદમ ન નમઃ, હવે આ જે હું આહુતિ આપું છું તે ઇન્દ્રને છે, એ હવે મારું નથી. આજે હું જાઉં એ થોડું ઘી કે જે કંઈ યજ્ઞમાં હોઉં છું, એકદમ વરુણાય નમઃ, હે વરુણદેવ, નમસ્કાર સાથે આપણે વિનંતી કરું છું, મારી આહુતિ સ્વીકાર.
પુસ્તકના લોકાર્પણની ક્ષણ એ ક્ષણ છે. ઇદમ લોકાય ઇદમ નમઃ. ઓમ લોક દેવતાભ્યો નમઃ, ઓમ ગ્રામ દેવતાભ્યો નમઃ. વૈદિક સંસ્કૃતિના મંત્રો છે. લેખકે ખૂબ જ અખંડ મહેનત કરીને